હેલો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇન્ટેલેક્ચ્યુઅલ ટોક્સ વિથ અનિશા મૈડામાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યાર સુધી આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 14 સંભાવના એના સ્વાધ્યાય 14.1ના આપણે 22 સુધીના દાખલા જોયા છે. હવે આ સ્વાધ્યાયના ફક્ત 3 દાખલા, છેલ્લા 3 દાખલા, દાખલા નંબર 23, 24, 25 એ આપણે આજે શીખવાના છીએ. ફરીથી યાદ કરાવું મિત્રો, ચેપ્ટર બહુ ઇઝી છે અને આની અંદરથી પૂરેપૂરા માર્ક્સ મેળવી શકાય એવું છે. એટલે રકમને ધ્યાનમાં રાખીને, એટલે કે રકમ વાંચીને સમજીને તમે દાખલા કરશો તો પૂરેપૂરા માર્ક્સ આની અંદર આપણને મળશે. તો આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે 23મા દાખલાથી શરૂઆત કરીએ. મેં અગાઉ કીધું તેમ દાખલાની રકમ પહેલા વાંચીશું, સમજીશું અને પછી દાખલો શરૂ કરીશું તો તરત સમજણ પડી જશે. બરાબર? તો આપણે જોઈએ શું કહે છે. એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવાનો છે. બરાબર? એક વસ્તુ અહીં યાદ કરાવી દો મિત્રો કે એક સિક્કાને 3 વાર ઉછાળવાનો કે 3 સિક્કાને 1 વાર ઉછાળવાનો. આવું બેમાંથી કંઈ પણ આપી શકે તો બંનેના પરિણામો એક સરખા છે. બરાબર? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. પછી શું કહે છે, અને તેના પરિણામ દરેક વખતે નોંધવાના છે. 1 વાર ઉછાળો, પરિણામ નોંધો, બીજી વાર ઉછાળો, પરિણામ નોંધો, ત્રીજી વાર ઉછાળો, પરિણામ નોંધો. બરાબર છે? 3 વખત થઈ ગયું. તો આ રીતે વારંવાર આપણે આ પ્રયોગ કરવાનો છે અને પરિણામ નોંધવાના છે. બરાબર? પછી શું કહે છે, જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે. બરાબર? 3 વાર ઉછાળી દઈએ અને બધાની અંદર એક સરખું પરિણામ મળે. હવે એક સરખું પરિણામ ક્યારે મળે? આપણને ખબર છે કે સિક્કો જે છે તેની 2 બાજુ હોય, એમાં એક બાજુ છાપ હોય અને બીજી બાજુ શું હોય છે? કાંટો હોય છે. બરાબર છે? હવે 3 વખતે એક સરખું પરિણામ એટલે ક્યાં તો શું થશે? 3 વખતે છાપ મળે, 3 વખતે, અથવા તો 3 વખતે કાંટો મળે. આ 2 પરિસ્થિતિની અંદર તો શું થાય? હનીફ રમત જીતી જાય છે. એટલે આવું જો બને, બરાબર, 3 છાપ આવે અથવા 3 વખત કાંટો આવે તો બરાબર, તો શું થશે? હનીફ જે છે એ રમત જીતી જાય છે, અન્યથા હારે છે. એટલે આ 2 સિવાયની કોઈ પરિસ્થિતિ આવે તો ત્યારે હનીફ શું થાય છે? રમત હારી જાય છે. તો તેની સંભાવનાની ગણતરી આપણે કરવાની છે. બરાબર? એટલે પહેલા તો મિત્રો કુલ પરિણામો કેટલા તે શોધવાના. આપણે કુલ પરિણામોની વાત કરીએ એટલે આપણે સૂત્ર યાદ રાખવાનું. અહીંયા આગળ સિક્કો છે એટલે મુખ્ય 2 પરિણામો કયા મળવાના? બરાબર? એક વખત ઉછાળીએ સિક્કાને તો કેટલા પરિણામો? 2 મળે, છાપ અથવા તો કાંટો. એટલે આપણે 2 ની n ઘાત આ સૂત્રનો ઉપયોગ કરીશું. 2 ની n ઘાત કેટલી વાર ઉછાળીએ છીએ? 3 વખત, એટલે 2 ની 3 ઘાત. અને 2 ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા, બરાબર છે, 3 વખત એટલે 8 પડશે. એટલે આના શક્ય પરિણામો આપણી પાસે 8 છે. તો તે પહેલા લખી દઈએ અને પછી એના પરિણામોનું આપણે લિસ્ટ બનાવીશું. તો આપણે લખી દઈએ અહીં, બરાબર, 1 રૂપિયાના સિક્કાને 3 વખત ઉછાળતા મળતા પરિણામો. બરાબર? એ પરિણામો કેટલા મળે છે? તો બરાબર કેટલા થવાના? 2 ની n ઘાત બરાબર કેટલી વખત ઉછાળીએ છીએ? 3 વખત, એટલે 2 ની 3 ઘાત, એટલે 2 દુ 4 દુના 8. બરાબર? એટલે આપણી પાસે શક્ય પરિણામો કેટલા આવ્યા છે? 8 આવ્યા છે. બરાબર? હવે આપણે એ 8 પરિણામો છે તેનું લિસ્ટ બનાવી લઈએ તો તમને આઈડિયા આવશે કે 3 છાપ ને 3 કાંટા સિવાયના બાકીના કયા પરિણામો છે તે આઈડિયા આવશે. તો
તો બહુ સિમ્પલ છે આના માટે. હું તમને બતાવી દઉં છું કે કેવી રીતે તમે લખશો છે તે. બરાબર છે? એટલે અહીંયા આપણે લખીએ પ્રયોગના શક્ય પરિણામો. શક્ય પરિણામો. બરાબર? ચાલો આપણે લખીશું 3 વખત ઉછાળીએ છીએ. એટલે પહેલી વખત એચ આવે, બીજી વખત એચ આવે, ત્રીજી વખત પણ એચ આવી શકે. બરાબર? આ 3 વખત આપણે ઉછાળ્યા છે. હવે કેવી રીતે લખવાનું તે જોજો મિત્રો. હવે બીજી વખત આપણે શું કરીએ છીએ કે પહેલી 2 વખતે એચ આવે છે, પણ માની લો કે ત્રીજી વખતે ટી આવે છે. બરાબર? અહીંયા મિત્રો ધ્યાન આપજો કે આપણે અહીંયા જે આ લઈએ છીએ એચ અને ટી, એ શેના માટે લઈએ છીએ? તો એચ એ આપણે શેના માટે લઈએ છીએ? છાપ માટે. અને ટી શેના માટે લઈએ છીએ? કાંટા માટે. બરાબર? તો આ જે છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. અને પરીક્ષામાં તમે આવી રીતે નહીં લખશો. આ તમને ખ્યાલ આવે એટલા માટે હું અહીંયા લખું છું એચ બરાબર છાપ અને ટી એટલે કાંટો. બરાબર છે? ચાલો હવે આપણે શું કરીશું? ત્રીજું પરિણામ લખશું. તો એમાં કંઈ કરવાનું નથી મિત્રો. આ ટી છે તેને એની જગ્યા બદલી કરો. તો આ બેની અદલા બદલી આપણે કરીશું. એટલે શું થશે? એચ ટી એચ. બરાબર છે? ફરી પાછું લખો. હવે આ બેની બદલો એટલે ટીનું સ્થાન બદલ્યા કરો. પહેલા છેલ્લે હતું, પછી બીજે વચ્ચે લાવે અને પછી પહેલું લાવી દઈશું. ટી એચ એચ. બરાબર છે? એટલે આપણને આ રીતે 4 પરિણામ મળ્યા છે. હવે આપણે શું કરીએ? ટી વાળા પરિણામો લખવાની શરૂ કરીએ. તો એના માટે 3 વખત ટી આવે એવું પરિણામ લખો. 3 વખત ટી. પછી આમાં જેમ કર્યું ને તેમ આમાં પણ કરીશું. એક ટીની જગ્યાએ શું કરે? એચ ને અંતર કરી દઈએ. એટલે પહેલી 2 વખતે કાંટો આવે અને છેલ્લી વખતે ત્રીજી વખતે છાપ આવે છે. બરાબર? ફરી પાછું અદલા બદલી કરી લો. એચ નું સ્થાન બદલો, મધ્યમાં લઈ આવો. બરાબર છે? હવે એચ નું સ્થાન પહેલા લાવી દો. બરાબર? તો 1 2 3 4 5 6 7 8 ટોટલ પરિણામો 8 છે તે આપણને અહીંયા મળી ગયા છે. બરાબર છે? હવે શું કરવાનું છે તે જુઓ મિત્રો. હવે આપણે સંભાવના શોધવાની છે. કોની સંભાવના? હનીફ રમત જીતે તે સંભાવના આપણે ધારવાની છે. ક્યારે જીતે? 3 છાપ કે 3 કાંટા આવે તો. બરાબર છે? તો 3 છાપ અને 3 કાંટા આવે એવા પરિણામો અહીંયા કેટલા છે? તો આટલા જ છે. જુઓ, આ કન્ડિશનની અંદર શું થાય છે? હનીફ રમત જીતે છે. બરાબર? અન્યથા હારે એટલે બાકીના જે પરિણામો આવે તો શું થાય? હારે. એટલે બાકીના પરિણામો જે આવે છે તો તેની અંદર કયા પરિણામો છાટલા છે? જુઓ. બરાબર? તો આ પરિણામો આવે તો જીતે છે, અહીંયા આપ્યું જ છે તમને. અને આ પરિણામો આવે તો શું થાય છે? હારે છે. તો તે પ્રમાણે આપણે અહીંયા લઈશું. બરાબર છે? આપણે લઈ લઈએ હનીફ રમત જીતે તે ઘટનાની સંભાવના. બરાબર. બરાબર છે? રમત જીતવા માટે શું છે મિત્રો? બધા ઉપરના જે પરિણામો મળે છે 3 વખતના એક સરખા હોવા જોઈએ. તે કેટલા પરિણામો છે? આ એક પરિણામ છે અને આ બીજું પરિણામ છે. એટલે આપણે શું લખીશું? 2. બરાબર? છેદમાં કેટલા લેવાના છે? કુલ પરિણામો કેટલા છે? 8. બરાબર? અહીંયા ઉપર નીચે અતિ સંક્ષિપ્ત લાવો, ભાગ ઉડી જશે. 2 ચોક 8 એટલે કેટલા આવશે? 1/4. બરાબર? એટલે અહીંયા આગળ
હનીફ રમત જીતે તેના માટેની સંભાવના આપણી પાસે કેટલી છે? 1/4. આ તમારો જવાબ જે છે એને હાઇલાઇટ કરી દો. બરાબર, એટલે તપાસવાળાને તરત જ ખબર પડી જાય કે આ જવાબ છે. હવે શું કરવાનું છે? હનીફ અન્યથા એ હારે છે, એટલે હવે બાકીના જે પરિણામો મળે તો ત્યારે શું થાય છે? હારી જાય છે. તો તેની સંભાવના આપણે લઈ લઈએ. હનીફ રમત હારે તે ઘટનાની સંભાવના બરાબર. ચાલો, રમત હારે કયા પરિણામો માટે? તો આ પરિણામો માટે એ રમત હારે છે. કેમ? તો બધા એચ કે બધા ટી બીજા બાકીના પરિણામોમાં નથી. બરાબર છે, એટલે એવા કેવા પરિણામો છે? 1 2 3 4 5 ને 6. એટલે શું થશે? અહીંયા 6 અને છેદમાં કેટલા કુલ પરિણામો? 8. બરાબર, આપણને ખબર છે 2 તારી 6 અને 2 ચોક 8. બરાબર, આ બંને નીકળી ગયા એટલે કેટલા વધ્યા? 3/4. એટલે હનીફ પોતે રમત હારે તે ઘટનાની સંભાવનાની જો આપણે વાત કરીએ તો કેટલી આવી? 3/4. બરાબર, આ જે તમારો જવાબ છે એને પણ આ રીતે બોક્સ બનાવીને હાઇલાઇટ કરી દો. બરાબર, ફરી પાછું મિત્રો આજે યાદ કરાવું તમને. ગયા વિડીયોમાં કીધેલું કે આવી રીતે તમારે તમારા જવાબને હાઇલાઇટ કરવો છે, તો તેવા સંજોગોમાં તમારે ફક્ત ને ફક્ત ભૂરી બોલપેનનો જ ઉપયોગ કરવાનો છે. બીજા કોઈ કલરની બોલપેનનો ઉપયોગ નહીં કરી શકો, પેન્સિલનો પણ નહીં. બરાબર, આકૃતિ દોરવા માટે ફક્ત પેન્સિલનો ઉપયોગ હોય છે. બરાબર, તો આ રીતે બહુ ઇઝી દાખલો છે. જુઓ, ફક્ત તમારે આ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. બરાબર, હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈશું. શું છે નેક્સ્ટ દાખલો આપણી પાસે? બે પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે. જો આગલા દાખલાની જેમ અહીંયા પાછું આવ્યું. પેલામાં શું હતું? એક સિક્કાને 3 વાર ઉછાળવાનો હતો. એમાં મેં તમને કીધું કે એક સિક્કાને 3 વાર ઉછાળો કે 3 સિક્કાને 1 વખત ઉછાળો, પરિણામ સરખા. તેમ અહીંયા પણ એવું જ છે. જુઓ, પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે, એટલે એક પાસાને 2 વાર ઉછાળો કે 2 પાસાને 1 વાર ઉછાળો, બંનેમાં પરિણામ કેવા? એક સરખા. બરાબર છે, એટલે અહીંયા આગળ આપણે એક પાસાને 2 વાર ઉછાળ્યો છે. શું કીધું છે? એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. એટલે આમ પાસાને આપણે 2 વખત આમ ઉછાળીએ ને તો ઉપર જે સંખ્યા મળે છે તે કેવી નહીં મળવી જોઈએ? 5 નહીં મળવી જોઈએ. બરાબર છે. પછી બીજું શું કીધું છે? ઓછામાં ઓછી 1 વાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે. હવે બીજી ઘટના કીધી છે અહીંયા કે તમે 1 વાર ને 2 વાર આમ ઉછાળો છો, તો પાસા પર જે સંખ્યા મળે છે એમાં ઓછામાં ઓછી 1 વખત તમને પૃષ્ઠ પર 5 મળે. ઓછામાં ઓછી 1 એનો અર્થ શું થાય? કે 1 પર 5 મળે ને બીજા પર 5 ન મળે તો પણ ચાલે, અને બંને પર 5 આવે તો પણ ચાલે. બરાબર છે, તો એ વિશે આપણે વિચારવાનું છે. તો સૌથી પહેલા તો આપણે શું લઈ લઈએ કે પાસાને આપણે ઉછાળીએ છીએ તો શક્ય પરિણામો કેટલા તે શોધવાના છે. હવે તમે એક પાસાની વાત કરીએ તો એક પાસાની જે 6 બાજુઓ છે તેના પર 1 થી 6 અંકો હોય છે. બરાબર છે, એટલે ટોટલ કેટલા અંકો છે? એમાં 6 અંકો છે. તમે કેટલી વાર ઉછાળો છો? અહીંયા 2 વખત ઉછાળો છો, એટલે શક્ય પરિણામો જે મળવાના તે કેટલા મળવાના? 6 ની અહીંયા જુઓ સિક્કામાં 2 પરિણામ હતા, કાટ અને છાપ, એટલે 2 ની અનઘાત હતી. અહીંયા પાસામાં કેટલી બાજુ આવે? 6. એના પર 1 થી 6 અંકો લખેલા હોય છે, એટલે 6 ની અનઘાત. બરાબર, અને n એટલે 2 વખત ઉછાળે તો n બરાબર કેટલા લખવાના? 2. એટલે એના આધારે આપણને શક્ય પરિણામો મળશે. તો એ આપણે અહીંયા લખી દઈએ. બરાબર, પાસા પર 1 2 3 4 5 6 બરાબર આટલા અંકો હોય છે.
બરાબર છે. એટલે હવે આપણે લખીએ અહીંયા, તેથી પાસાને 2 વખત ઉછાળતા મળતા શક્ય પરિણામો બરાબર. કેટલા આવવાના શક્ય પરિણામો? કેટલા છે? 1 2 3 4 5 ને 6, એટલે 6 ની n ઘાત. બરાબર, 6 ની n ઘાત એટલે 6. કેટલી વખત ઉછાળીએ છીએ? 2 વખત, એટલે અહીંયા લખો 2. અને 6 નો વર્ગ એટલે 6 છંગ 36. બરાબર છે. એટલે કુલ શક્ય પરિણામો કેટલા છે? 36. હવે આની અંદર મિત્રો તમારે 36 એ 36 પરિણામ લખવા પડશે. બરાબર છે. જો અહીંયા મેં લખ્યા છે 1 1 1 2 1 3 1 4 1 5 1 6. બરાબર. એવી રીતે અહીંયા પણ 1 2 3 4 5 6 ને લઈને બધાની સાથે આપણે આ 36 આવા પરિણામો મળે છે. તમારે લખતી વખતે શું ધ્યાન રાખવાનું? અહીંયા 1 લખવાનો, પહેલો 1 પસંદ કરવાનો, એની સાથે બીજો અંક જે પસંદ કરવાનો બીજા પાસાનો તે 1 2 3 4 5 6 લખી દેવાના. પછી અહીંયા આ સંખ્યા બદલી કાઢો. પહેલા પાસાની સંખ્યા 2 છે તો ત્યારે એની સાથે પણ 1 2 3 4 5 6 એમ લખી દો. આમ ક્યાં સુધી જવાનું? 6 સુધી તમારે જવાનું છે. બરાબર. એટલે આ થઈ ગયા આપણા 36 પરિણામો. હવે શું કીધું છે જુઓ, એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. 5 નહીં મળવો જોઈએ. તો આપણે શું કરીશું? 5 મળે તેવા જે આમાં પેલું પરિણામો છે પૃષ્ઠ પરના, એ આપણે પહેલા શોધી કાઢીએ. એટલે 5 મળે તે પહેલા શોધીશું અને પછી 5 એના પરથી આપણને 5 નહીં મળે તે આપણને મળી જશે. બરાબર છે. ચાલો જુઓ, ઓછામાં એક પણ વખત આપણે આ પહેલા લઈશું. ઓછામાં ઓછા એક વાર ઉપરના પૃષ્ઠ પર 5 હોય તો જો અહીંયા પૃષ્ઠની સંખ્યા તો અહીંયા 5 છે. જુઓ, બરાબર છે. આ 5 છે, પછી આમાં 5 છે, આમાં પણ 5 છે, આમાં 5 છે, આમાં 5, આમાં પણ 5 છે. એટલે આપણી પાસે આ આખી જે લાઈન છે તેમાં 5 છે. ઓછામાં ઓછા એક વાર 5 હોવા જોઈએ પૃષ્ઠ પર. બીજું શેમાં છે? જુઓ, અહીંયા પણ છે 5 1 5 2 5 3 5 4 5 5 5 6. ઓછામાં ઓછો એક લીધેલો છે એટલે 5 5 પણ આપણે લઈ શકીએ. એટલે બીજા આ છે તમારી પાસે. જુઓ, બરાબર. એટલે ઓછામાં ઓછા એક વાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે તો તેવા શક્ય પરિણામો કેટલા થયા? 1 2 3 4 5 6. બરાબર છે. પછી 7 આવી ગયો છે, 8 9 10 ને 11. બરાબર છે. એટલે એ આમાં કામ લાગશે ઓછામાં ઓછા. હવે આ 11 સિવાયના બાકીના તમે જુઓ, એમાં કોઈ પણ જગ્યાએ 5 નથી. બરાબર છે. તો એવા કેટલા આપણી પાસે પરિણામો છે તે આપણે જોઈ લઈએ. ક્યાં તો તમે 36 માંથી 11 બાદ કરો, અથવા તો તમારે મનની એના માટે ગેરસમજ ન થાય તે માટે ગણી લો. 1 2 3 4 5. બરાબર. એક લાઈનમાં 5 છે, એવી કેટલી લાઈન છે? 4. એટલે 5 ચોક 20 અને આ 21 22 23 24 અને 25. બરાબર છે. 25 અને આ કેટલા થયા? 11. એટલે થઈ ગયા 36. તો આપણે તે પ્રમાણે આગળ વધીએ અહીંયા આગળ. બરાબર. એટલે આપણે અહીંયા લખીશું, બરાબર, એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં તે ઘટના આપણે લઈ લઈશું એ. બરાબર. તો આપણે લઈ લઈએ. ધારો કે પાસાના ઉપરના પૃષ્ઠ પર એક પણ વખત 5 મળે નહીં.
હવે અહીંયા આપણે એક લખવાનું રહી ગયું, અહીંયા લખી દઈશું ઘટના એ. બરાબર, ઘટના એ કઈ છે? પાસાના ઉપરના પૃષ્ઠ પર એક પણ વખત 5 મળે નહીં, માટે પી ઓફ એ આ ઘટનાની સંભાવના. ચાલો, એક પણ વખત 5 નહીં મળે એવા આપણે આ જે પરિણામો જોયા એ કેટલા હતા? 25. બરાબર, એટલે આપણે અહીંયા લખી દઈશું 25/36. બરાબર છે. તો હવે જુઓ, આમાં કઈ ઉપર નીચે કોમન છે કઈ અવયવ? 25 ના તો 5 × 5 = 25. બરાબર ને, આના 6 × 36 એટલે 2 ને 3 પણ હોય, 9 4, પણ કોમન કોઈ નથી. એટલે આપણો આ ફાઇનલ જવાબ. એટલે એને આ રીતે હાઇલાઇટ કરી દો. બરાબર છે. એટલે પાસા પર એક પણ વખત 5 નહીં મળે એના ઉપરના પૃષ્ઠ પર, તો એની સંભાવના 25/36 છે. હવે આપણે શું શોધવાનું છે? પાસાના ઉપરના પૃષ્ઠ પર ઓછામાં ઓછા, જો આમાંથી જ લખવાનું છે તમારે ઘટના, એટલે ગૂંચવાશો નહીં. આ પહેલી ઘટના પણ આમાંથી જ લીધી, આ જ આપણે લીધી છે. જુઓ, બરાબર, પાસાના ઉપરના પૃષ્ઠ પર એક પણ વખત 5 મળે નહીં તે ઘટના લીધી અને તેની સંભાવના. હવે આપણે ઘટના કઈ લેવાની છે? ઘટના બી ધરી લઈશું. તો પાસાના ઉપરના પૃષ્ઠ પર, આ શબ્દ પહેલા લઈ લેવાનો. બરાબર, પાસાના ઉપરના પૃષ્ઠ પર ઓછામાં ઓછું કેટલી વખત? એક વખત 5 મળે તે ઘટના આપણે લઈ લઈશું. બરાબર, આપણે નેક્સ્ટ પેજ પર એને જઈએ તો આપણે લખીએ અહીંયા, ધારો કે પાસાના ઉપરના પૃષ્ઠ પર ઓછામાં ઓછા એક વખત 5 મળે તે ઘટના. અહીંયા આપણે ફરી પાછું ભૂલી ગયા એટલે અહીંયા લખું છું, તે ઘટના બી છે. બરાબર, એ ઘટના આપણે કઈ લીધી? બી લખી. માટે પી ઓફ બી બરાબર, બરાબર, ઓછામાં ઓછા પૃષ્ઠ પર એક 5 મળે તેવા જે શક્ય પરિણામો છે તે કેટલા છે? આપણે ગણ્યા ને, 1 2 3 4 5 6 આવી ગયા છે, 7 8 9 10 ને 11. એટલે એવા જે શક્ય પરિણામો છે તે કેટલા છે? 11. અને કુલ પરિણામો કેટલા છે? 36. બરાબર છે. એટલે આ જે ઘટના છે એ ઘટનાની સંભાવના કેટલી આવી? 11/36. આ જે તમારો જવાબ છે તેને હાઇલાઇટ કરી દો. બરાબર છે, ખ્યાલ આવી ગયો? બહુ ઇઝી છે. એટલે 36 કેવી રીતે લખવાના સભ્યો તે પણ તમને મેં બતાવ્યા છે. અને તેમાંથી આપણે એને ખાલી 5 કઈ જગ્યાએ 5 છે એ જોઈ લેવાના પરિણામો અને તેની ગણતરી કરી લેવાની. હવે આપણે આગળનો દાખલો જોઈશું. દાખલો નંબર 25. નીચેનામાંથી કઈ દલીલો સાચી છે? બરાબર, અને કઈ સાચી નથી? તમારા જવાબ માટે કારણ આપો. આપણી પાસે 2 દલીલો છે, એક અહીંયા આમાં છે. બરાબર, એક પછી લઈએ. તો આ જે દલીલ છે એ દલીલ સાચી છે કે ખોટી છે તે કહેવાનું છે. અને સાચી છે તો શું કારણ છે, ખોટી છે તો શું કારણ, તે આપણે દર્શાવવાનું છે. તો આપણે જોઈએ શું કહે છે. જો 2 સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો 3 શક્યતા મળે છે. શું કીધું છે? 2 સિક્કાને એક સાથે ઉછાળવાના છે. ફરી પાછું યાદ કરાવું, 2 સિક્કાને એક સાથે, એની જગ્યાએ એક સિક્કાને 2 વખત આવું પણ આવી શકે. બરાબર, 2 સિક્કાને એક વખત, એની જગ્યાએ એક સિક્કાને 2 વખત ઉછાળવામાં આવે, આવું થઈ શકે. બરાબર છે. ચાલો, તો એના માટેના શક્ય પરિણામો મળે છે 2 છાપ અથવા 2 કાંટા અથવા પ્રત્યેકનો 1. એને પરિણામ શું આપ્યા છે?
બે વખત ઉછાળવાના છે ને, એટલે ક્યાં તો બે છાપ મળે, ક્યાં તો બે કાંટા મળે, અથવા તો પ્રત્યેકનો એક, એટલે એક છાપ ને એક કાંટો, આવું બની શકે. તેથી આ પ્રત્યેક પરિણામની સંભાવના 1/3 છે. બરાબર? પહેલી દ્રષ્ટિએ આપણને સાચું લાગે મિત્રો કે આ એક પરિણામ, આ બે પરિણામ ને આ 3, એટલે ટોટલ 3 પરિણામ છે. એટલે આની જો વાત કરીએ તો 1/3 સંભાવના સાચી છે. પ્રથમ દ્રષ્ટિએ આપણને આવું લાગે, પણ ખરેખર એવું નથી. આપણે પહેલા શું કરીશું કે બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો તેના શક્ય પરિણામો કેટલા તે શોધવું પડશે. બરાબર છે? એક સિક્કાની કેટલી બાજુ હોય? બે બાજુઓ, છાપ અથવા કાંટો. એટલે એક સિક્કાને જો ઉછાળવામાં આવે તો બે જ પરિણામ મળે, કાંટો અથવા તો છાપ. બરાબર છે? પણ અહીંયા શું છે? બે સિક્કાને ઉછાળવાના છે, એટલે આપણે 2 ની n ઘાત બે વખત ઉછાળીએ છીએ, એટલે 2 ની 2 ઘાત, એટલે કેટલા? 4 પરિણામો આપણને અહીંયા મળે છે. તો તે પહેલા આપણે નોંધી લઈએ. બરાબર છે? અહીં બે સિક્કાને એક સાથે ઉછાળતા મળતા શક્ય પરિણામો બરાબર છે. કેટલા છે પરિણામો? તો અહીંયા 2 ની n ઘાત. આપણે કેટલી વાર ઉછાળીએ છીએ? બે વખત, એટલે 2 ની 2 ઘાત, એટલે કેટલા આવ્યા? 4. એટલે શક્ય પરિણામો આપણી પાસે 4 આવ્યા. બરાબર છે? એટલે આપણે સંભાવના શોધવી હોય તો તે સંભાવનામાં શક્ય પરિણામ 4 આવ્યા હોય તો અહીંયા 3 આવી શકે મિત્રો? નહીં આવી શકે. બરાબર છે? એટલે આપણી જે દલીલ છે તે કેવી છે? અહીંયા આગળ સાચી નથી. બરાબર? એટલે કેવી છે? ખોટી છે. બરાબર છે? તો આ લખ્યું એટલે એના પરથી આપણે એમ લખી શકીએ કે શક્ય પરિણામો 4 છે. એટલે આપણી જે દલીલ છે એ દલીલ કેવી છે? સાચી નથી. તેથી આપણી દલીલ સાચી નથી. બરાબર છે? આપણી દલીલ, તમે આ વાક્યને ઉપર પણ લખી શકો કે આપણી દલીલ સાચી નથી કારણ કે આ જે વસ્તુ છે એના લીધે સાચી નથી, એવું પણ લખી શકો. અથવા તો આ રીતે પણ લખી શકો કે બે સિક્કાને એકવાર ઉછાળવાથી શક્ય પરિણામો 4 મળ્યા. બરાબર છે? એટલે આપણી જે દલીલ છે તે સાચી નથી. આ આપણે આવી રીતે પણ લખી શકીએ. બરાબર છે? હવે આપણે નેક્સ્ટ દલીલ જોઈએ શું છે તે. હવે શું કીધું છે? જો પાસાને ઉછાળવામાં આવે તો બે શક્ય પરિણામો મળે છે. અયુગ્મ સંખ્યા અથવા યુગ્મ સંખ્યા. તેથી અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના 1/2 છે. બરાબર છે? ચાલો, તો પાસાને આપણે ઉછાળીએ છીએ. કેટલી વખત ઉછાળીએ છીએ? એક વખત છે. અહીંયા પાસાને ઉછાળવામાં આવે એમ લખ્યું છે એટલે એક સમજવાનું. બરાબર? ગેરસમજ નહીં કરતા. હવે એકવાર તમે પાસાને ઉછાળો એટલે શક્ય પરિણામ કેટલા મળે તમને? 6 મળે. કયા પરિણામો મળે? 1, 2, 3, 4, 5 ને 6. તો તે પહેલા નોંધી લઈએ અને પછી આપણે અયુગ્મ સંખ્યા અને યુગ્મ સંખ્યા તરફ જઈશું. બરાબર છે? તો આપણે લખી દઈએ અહીં પાસાને ઉછાળતા મળતા શક્ય પરિણામો બરાબર કેટલા થવાના? 6. હવે પરિણામો કયા છે તે લખી દઈએ. તથા પરિણામો કયા મળવાના છે? 1 બરાબર 2 3 4 5 6.
આ આપણા પરિણામો છે. હવે આપણે શું કરવાનું છે? અયુગ્મ સંખ્યા અને યુગ્મ સંખ્યા. અયુગ્મ સંખ્યા અને યુગ્મ સંખ્યા એને જુદી પાડવી પડશે ને આપણે, બરાબર છે? ચાલો, તો અયુગ્મ સંખ્યાઓ કઈ છે? આ આપણી પાસે અયુગ્મ સંખ્યા છે, જુઓ. બરાબર, કેટલી છે અયુગ્મ સંખ્યા? 1, 2 ને 3 છે. અને બાકીની આ જે છે તે યુગ્મ સંખ્યાઓ છે. હવે આપણે અયુગ્મ સંખ્યા મળે તો તેની સંભાવના શોધીએ. તો શું થાય છે જોઈએ, બરાબર છે? તો આપણે અહીંયા લખી દઈએ, પાસા પર અયુગ્મ સંખ્યા મળે તેની સંભાવના બરાબર તેની, એમ લખીએ એની જગ્યાએ તમે તે ઘટનાની સંભાવના એવું પણ લખી શકો. તે ઘટનાની સંભાવના. ચાલો, એમાં અયુગ્મ સંખ્યા કેટલી મળી? 1, 2 ને 3 એટલે 3. અને ટોટલ પરિણામ કેટલા છે? 6. બરાબર, આપણને ખબર છે શું થવાનું? 3 દુ 6 એટલે 1/2. એટલે આપણું જે પરિણામ મળ્યું તે કયું છે? અહીંયાથી તમે એને હાઇલાઇટ કરો. આ પરિણામ છે, બરાબર છે? તો અહીંયા સંભાવના એ જ કીધી છે, જુઓ, 1/2. એટલે આપણી આ જે દલીલ છે તે કેવી છે? સાચી છે, બરાબર? એટલે આપણે લખી શકીએ, તેથી આ દલીલ સાચી છે, બરાબર છે? એટલે જુઓ મિત્રો, આની અંદર પહેલી જે દલીલ છે તે આપણી સાચી નથી આવી, બરાબર? એની પાસે આપણો રીઝન શું છે કે પરિણામો ટોટલ 4 છે, એટલે સંભાવનામાં નીચે 4 હોવા જોઈએ, અહીંયા 1 છે, એટલે આ વસ્તુ, આ દલીલ ખોટી છે. જ્યારે એની અંદર અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના આપણી પાસે 1/3 મળી છે, એ ત્યાં છે જ, એટલા માટે આ જે દલીલ છે તે કેવી છે? સાચી છે, બરાબર? એટલે આપણી પાસે સંભાવનાનું અહીંયા આગળ ચેપ્ટર પૂરું થાય છે. મિત્રો, ખૂબ સરળ રીતે મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જ્યાં પણ જરૂર પડી ત્યાં આપણે પાસો, રૂપિયાનો સિક્કો, પત્તા, આ બધું બતાવવાની પણ મેં કોશિશ કરી છે કે જેથી તમે જોવ તો તમને સ્પષ્ટ, તમારા મગજમાં એનો ખ્યાલ સ્પષ્ટ થઈ શકે. એટલા માટે સરસ રીતે મેં બધા સંભાવનાના દાખલા જે છે તે તમને સમજાવ્યા છે. એકવાર જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. એકવાર વિડીયો જોયા પછી બધા દાખલા તમે તમારી નોટબુકમાં ગણવાની કોશિશ કરજો, અને ન ખ્યાલ આવે તો ત્યારે ફરીથી પાછો વિડીયો જોશો તો તમને તરત દરેક દાખલાઓ જે છે એ ધ્યાનમાં આવી જશે, અને તમારો એક પણ માર્ક પરીક્ષાની અંદર સંભાવનાના ચેપ્ટરમાં જશે નહીં, બરાબર છે? તો આપણે અહીંયા આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. હવેથી નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. મિત્રો, મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો એને લાઈક, શેર કરજો, અને હજી પણ જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, કે જેથી તમને મારા નવા જે વિડીયો છે એ મળતા રહે. થેન્ક યુ વેરી મચ.